નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરત। જ્યારે કૌભાંડ થાય એટલે તેની પર ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન પણ થાય અને તે ઢાંક પીછોડો કરવામાં મરો પ્રજાનો થાય, ગરીબોનો થાય। આવી જ કંઈક ગંધ આવી રહી છે સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં। 10 કલાકમાં એક જ ગોડાઉનમાં બીજી વખત આગ લાગી અને વિપક્ષ પણ ચૂપ બેસે એ તો શક્ય જ નથી। સવાલો તો ચોક્કસ ઊભા થવાના। રાજસ્થાનથી સૌરાષ્ટ્ર કરતા ઓછા ભાવે લવાયેલી મગફળીમાં જાણી જોઈને આગ લગાડવામાં આવી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આપના રાજુ કરપડાએ કૌભાંડને ઢાંકવા માટે આગ લગાડવાની આશંકા વ્યક્ત કરી છે। ભાજપના સહકારી ક્ષેત્રના દિલીપ સંઘાણીએ પણ કૌભાંડની આશંકામાં તપાસની માંગ કરી છે। ત્યારે ખરેખર આગ જાણી જોઈને લગાડી છે કે પછી કોઈ કૌભાંડના પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે મગફળીના ગોડાઉનમાં લાગી આગ અને ઉઠી છે જે કૌભાંડની ગંધ, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી, ભાજપમાંથી જોડાયા છે શૈલેષ પરમાર અને કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ આપણી સાથે જોડાયા છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, મારો પહેલો સવાલ તમને કે સુરેન્દ્રનગરના થાનના ગોડાઉનમાં, મગફળીના ગોડાઉનમાં જે આગ લાગી છે અને 2 વખત લાગી છે સતત, ત્યારે તેને લઈને જે આક્ષેપો ઊભા થઈ રહ્યા છે કૌભાંડના, તેને લઈને આપ શું કહેશો? હિરલ, જે થાનના સરકારી ગોડાઉન એફસીઆઈના ગોડાઉનમાં જે આગ લાગી કે લગાડાઈ, જેને કારણે 2000 બોરી એટલે કે 70,000 કિલો મગફળી બળીને ખાખ થઈ ગઈ છે। આ અંગે કહેવાય છે કે એક વખત આગ લાગી હતી, આગ ઠરી ગઈ, ફરી આગ લાગી હતી, તો એકની 2 વખત કેમ આગ લાગે એ બહુ મોટો પ્રશ્ન છે, તપાસનો વિષય છે। અને જ્યારે આ આગ લગાડવામાં આવી છે એવા આક્ષેપોનો મારો ચાલુ થયો ત્યારે આખા રાજ્યની અંદર આ બાબતે ખળભળાટ મચી ગયો છે। ખેડૂતોને આ બાબતથી બહુ જ આંચકો લાગ્યો છે। એમાં પણ કોઈ સામાન્ય વ્યક્તિએ આક્ષેપ નથી કર્યો, આક્ષેપ કર્યો છે ભાજપના દિગ્ગજ નેતા, પૂર્વ મંત્રી, નાફેડના ચેરમેન દિલીપ સંઘાણીએ આક્ષેપ કર્યો છે। એમના શબ્દો એવા છે કે આ આગ છે એ સામાન્ય રીતે લાગેલી આગ નથી, આ આગની પાછળ કૌભાંડની આશંકા છે। એટલે એમને આશંકા વ્યક્ત કરી છે કે આ આગ છે સામાન્ય રીતે નથી લાગી, અને એમણે સર્વગ્રાહી તપાસની માગણી કરીને પછી ઉમેર્યું કે જ્યારે કૌભાંડ થાય અથવા તો કૌભાંડને સંતાડવાનું હોય ત્યારે આગ લગાડવામાં આવે છે, આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં લાગતી નથી। આ શબ્દો છે દિલીપભાઈ સંઘાણીના, જે આખું બોલવા માટે સુખ્યાત છે અને મોઢે કહેવા માટે સુખ્યાત છે। હવે અને એ એક કક્ષાના નેતા છે કે એ કોઈ વજૂદ વગર આ પ્રકારનું બોલે નહીં। એટલે ભાજપના નેતા જ્યારે આક્ષેપ કરતા હોય, વિરોધ પક્ષ તો કરે જ, પણ જ્યારે ભાજપના નેતા આક્ષેપ કરતા હોય ત્યારે ચોક્કસપણે ગંભીરતાથી લેવું જોઈએ। ભૂતકાળમાં એક વખત મગફળીના ગોડાઉનમાં આ જ રીતે આગ લાગી હતી, જેનો રિપોર્ટ હજુ સુધી બહાર આવ્યો નથી। આ કિસ્સામાં ગોડાઉન સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ કે અધિકારીનો કોઈ ભૂમિકા હોઈ શકે। સરકાર માત્ર તપાસની વાતો કરે છે, ગુલબાંગો પોકારે છે, પૂરતી તપાસ થતી નથી અથવા તો તપાસ દબાવી રાખવામાં આવે છે, એના અહેવાલો જાહેર થતા નથી, એવો સૂર પણ એમના આક્ષેપો દરમિયાન ઉઠ્યો છે। ટેકાના ભાવે ખરીદાયેલી જે મગફળી એફસીઆઈના ગોડાઉનમાં રાખવામાં આવી હતી અને એમાં આગ લાગી હતી। હવે આ વિપક્ષ પણ પાછો પડે એમ નથી, વિપક્ષે પણ આક્ષેપો કર્યા છે। એણે વળી એવો આક્ષેપ કર્યો છે કે રાજસ્થાનમાં ક્વિન્ટલે 500 રૂપિયા ઓછા ભાવે મગફળી મળે છે, એ મગફળી ગેરકાયદેસર રીતે લાવીને આ ગોડાઉનમાં રાખવામાં આવી હતી અને એ કૌભાંડ ખુલી ના જાય એટલા માટે કોઈએ આગ લગાડવાનો ચાલો કર્યો હોય છે। વિરોધ પક્ષે આ પ્રકારનો આક્ષેપ કર્યો છે। આગ એટલે મોટા પ્રમાણમાં હતી, દૂર દૂર સુધી એના ધુમાડા દેખાતા હતા। એક જેસીબીથી દિવાલ પણ તોડી નાખવામાં આવી, 2 શટર તોડી નાખવામાં આવ્યા ત્યારે, અને ચોટીલા અને થાનગઢના 10 જેટલા ફાયર ફાઇટરે કામ કર્યું ત્યારે કલાકો બાદ આ આગ કાબૂમાં આવી હતી।
હવે આ આગ લાગવાના કારણે ખેડૂતોમાં જે મગફળીનો જથ્થો નાશ પામ્યો છે, ત્યારબાદ મગફળીના ભાવમાં શું ફેર આવશે, ઉપર જશે કે નીચે આવશે, એ પણ એક વાત વહેતી થઈ છે. બીજી તરફ આજે ખાદ્ય તેલના ભાવ છે એ આસમાનને આંબે છે. બીજું, ગુજરાતની અંદર જે છેલ્લો વરસાદ થયો ને ત્યારે મગફળીના પાકને નુકસાન કર્યું હતું. સૌરાષ્ટ્ર છે એ મગફળીનું પકવનારો મોટો એરિયા છે અને ત્યાં જે છેલ્લો વરસાદ થયો એણે મગફળીના પાકને નુકસાન કર્યું હતું. એટલે ભાવ આમ પણ ઊંચા રહેશે એવી એક શક્યતા હતી. અને એમાં પણ આ જે ખાદ્ય પદાર્થ છે લોકોના મોંએ જવાને બદલે એ રાખ થઈ અને માટીમાં મળી જાય ત્યારે ચોક્કસપણે દુઃખ થાય. જો આમાં બેદરકારી આચરવામાં આવી હોય તો પણ દોષિત છે, અને આગ લગાડવાનું કૌભાંડ હોય તો પણ આની સાથે સંકળાયેલા લોકો દોષિત છે. કારણ કે ત્યાં સીસીટીવી કેમેરા નથી, ફાયર સેફ્ટીના કોઈ સાધનો નથી, અને એ સંજોગો વચ્ચે આ આગે અનેક પ્રકારની શંકાઓ ઊભી કરી છે. ઈચ્છીએ કે સરકાર આની તપાસ કરે અને તપાસમાં જે કાંઈ હોય એ પ્રજા સામે મૂકે. જી બિલકુલ. શૈલેષભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસ અને આપ તો આક્ષેપ લગાવી જ રહી છે, પરંતુ ભાજપના સહકારી ક્ષેત્રના મોટા ગજાના નેતા દિલીપ સંઘાણીએ પણ આમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે અને તપાસની પણ માંગ કરી છે. ત્યારે આ બાબતે આપ શું કહેશો? પ્રથમ તો મંતવ્ય ન્યૂઝને અભિનંદન છે કે ખેડૂતોને સ્પર્શતા મુદ્દાને આપ ચર્ચી રહ્યા છો, એક વાત. બીજું, મગફળી MSP એટલે કે ટેકાના ભાવે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે સરકારે 1356 રૂપિયા આપ્યું હતું એ પ્રમાણે ખરીદી થઈ છે. અને એ ખરીદી જ્યારે થઈ અને એ અત્યાર સુધીમાં 12,23,000 મેટ્રિક ટનની ખરીદી ગુજકો માસોલ દ્વારા અને APMC મંડળીઓ દ્વારા થઈ છે. રાષ્ટ્રીય કક્ષાએ નાફેડ ખરીદી કરી રહ્યું છે, રાજ્યમાં ગુજકો માસોલ ખરીદી કરી રહ્યું છે. પરંતુ જે ગોડાઉન છે એ ગોડાઉન ન તો ગુજકો માસોલના હોય છે કે ન તો નાફેડના હોય છે, કોઈના ભાડે રાખેલા હોય છે કે એ કદાચ FCI હોય, પ્રાઇવેટ માલિકી હોય કે જે કાંઈ હોય તે. એ ગોડાઉન જે છે એ માનો કે પ્રાઇવેટ માલિકીના છે તો એને સંપૂર્ણ એની સાથે MOU કર્યા હોય છે કે MOUમાં બધી જ સ્પષ્ટતા હોય છે કે ક્યાંય વરસાદમાં મગફળી પલળી ન જવી જોઈએ, મગફળીને કંઈ તકલીફ થવી ન જોઈએ, મગફળી બગડવી ન જોઈએ, મગફળીના વજનમાં ફેરફાર ન થવો જોઈએ, મગફળીની ગુણી જે છે એમાં પણ ફેરફાર ન થવો જોઈએ. આ બધી જ, અને વરસાદ આવે તો એમાં નીચેથી પાણી પણ ના આવવું જોઈએ એ પ્રકારનું એમનું ગ્રાઉન્ડ હોવું જોઈએ, ઉપરથી પણ પેક હોવું જોઈએ. જે કઈ નોર્મ્સ છે એ બધા જ નોર્મ્સ ફૂલફિલ થાય તો જ એને આપવામાં આવે છે. જ્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી હોય, ખેડૂતોની માંગ હોય, ત્યારે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થઈ ચૂકી છે. મેં કીધું એમ 12,23,000 મેટ્રિક ટનની ખરીદી કરી દીધી છે. 150% જે વધારાનો ભાવ છે, જે ભાવ પ્રમાણે ખરીદી થઈ છે. પહેલા 125 મણ જ એક વ્યક્તિ આપી શકતો હતો, એક ખેડૂત. આજે 200 મણ આપવા સુધીની પણ આ સરકાર, ડબલ એન્જિનની સરકાર છે, એણે લેવાનું પણ નક્કી કર્યું છે અને ખરીદી કરવાનું પણ નક્કી કર્યું છે. અને C2+15 જે સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ છે એ પ્રમાણે C2 અને 15 એટલે 50% વધારાનો ભાવ આપવો જોઈએ, એટલે 150% થાય. આ વખતે ઐતિહાસિક ખેડૂતોને 7 દિવસમાં DBTના માધ્યમથી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ડિજિટલાઇઝેશન ઓનલાઈન રકમ ખેડૂતોના ખાતામાં આપી દીધી છે. જે ખેડૂતોએ 7/12 આપ્યા છે અને જે ખેડૂતોએ મગફળી. સરકારે ઘણું જ સારું કામ કર્યું છે, સરકારને અભિનંદન. પરંતુ આગ અંગે કહો કે આગ કઈ રીતે લાગી? દિલીપ સંઘાણીએ કૌભાંડના આક્ષેપો મૂક્યા છે, એ અંગે આપ કશું કહો. હા, જે પ્રકારે ઇફકોના ચેરમેન, ગુજકો માસોલના ચેરમેન અને રાષ્ટ્રીય સહકારી આગેવાન પૂર્વ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીએ વાત કરી છે. દિલીપભાઈ સંઘાણીએ એમ પણ કહ્યું છે કે સરકારે તપાસ સોંપી દીધી છે, સરકારે આમાં ગંભીરતાથી લઈ અને આ તપાસ, જે માનો કે એમાં માલિક ક્યાંય સંડોવાયેલા છે, આગ કઈ રીતે લાગી, આગ લાગી છે કે લગાવવામાં આવી છે, FSLનો રિપોર્ટ આવશે, FSLની પણ માગણી કરી છે ને સરકારે FSLની તપાસ પણ સોંપી દીધી છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે
થશે, પણ જ્યાં સુધી FSL નો રિપોર્ટ ન આવે, સરકારી તપાસ જે સોંપી છે એ તપાસનો કોઈ રિપોર્ટ ન આવે ત્યાં સુધી આના અંદર કશું કહી ન શકાય. કોણ છે કે કોણ નહીં, એમાં નાની માછલી છે, મોટી માછલી છે, મગરમચ્છ છે કે હિપોપોટેમસ છે, એ સરકારી અધિકારી છે, નાફેડના કોઈ કર્મચારી છે કે કોઈ ગુજકો માસોલના કર્મચારી છે કે જે માલિક ગોડાઉનના જે છે એ છે, આ તમામ કે FCI છે, કોઈ પણ હશે એમાં કોઈને છોડવામાં આવશે નહીં. અને બીજું, ખેડૂતોને આમાં ક્યાંય નુકસાનનો સંભવતા છે નહીં. ખેડૂતોએ પોતાની મગફળી આપી દીધી છે અને એ નાફેડે એને હસ્તગત કરી લીધી છે. એ નાફેડે હસ્તગત કરી અને એ ગોડાઉનમાં મૂકી છે, એટલે ખેડૂતોને પોતાની જણસના પૈસા મળી ચૂક્યા છે. જેટલી મગફળી એને આપી છે એ બધી જ રકમ એને મળી ચૂકી છે. જી બિલકુલ. મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં જે પ્રકારે આગ લગાવવામાં આવી છે એવો આક્ષેપ જે થઈ રહ્યો છે, ત્યારે તમારી પાસેથી જાણવું છે કે આગ લાગી છે કે જાણી જોઈને લગાવવામાં આવી છે? આપની શંકાની સોય કોના તરફ જઈ રહી છે? હવે શંકાની સોય શું, એમ મને કઈ ખબર નથી. શંકાની સોય શું, ઘર ફૂટે ઘર જાય, કોના તરફ જઈ રહી છે? જેમ હમણાં શૈલેષભાઈ આખું લિસ્ટ ગણાવ્યું કે આણે કરી છે કે આમણે કરી છે, કોની સંડોવણી એમાં હોઈ શકે, તપાસમાં બહાર આવશે, ત્યારે તમારી શંકાની સોય કોના તરફ? શંકાની સોયમાં સૌ પ્રથમ તો વિરોધ પક્ષે કહ્યું કે રાજસ્થાનમાં જે સસ્તી મગફળી આવે છે એ કૌભાંડ કરવા માટે લાવી દીધી હોય. બીજી વાત એવી છે, શંકાની સોય આપણને ક્યારે ખબર પડી? આગ લાગી એટલે એ તપાસ થાય. જેઠાભાઈ ભરવાડે જે સ્ટેટમેન્ટ આપ્યું એના ઉપરથી તો એવું લાગે કે સામાન્ય કક્ષામાં આગ લાગી છે અને એની તપાસ થશે એવું લાગે. હવે એમના જ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કહે છે કે જ્યારે કંઈક કૌભાંડ કરવું હોય ત્યારે આગ લગાડવામાં આવે છે. એટલે હવે એ જ નેતાને વધારે ખબર હોય કે ક્યારે કૌભાંડ કેવી રીતે કરવું હોય, કેવી રીતે આગ લગાડવી પછી એને શું કરવું પડે, આ બધી જ એ નેતાને ખબર છે. ત્યારે જવાબદારીપૂર્વક એમણે વાત કરી છે. હવે આજે પાછું જે જેઠાભાઈ ભરવાડે છે એમણે પણ જવાબદારીપૂર્વક કહ્યું છે કે એ તો વાહિયાત વાતો કરી છે, એમણે આવી કોઈ વાત છે જ નહીં. અને કંઈક 400 મેટ્રિક ટન મગફળી સળગી ગઈ છે અને 30 લાખ રૂપિયા જેટલી જ કિંમતની સળગી છે. અને એ પણ એમણે એવી છણાવટ સાથે કહ્યું કે ભાઈ એ જે ગોડાઉનો અમે ભાડે રાખ્યા હતા એની વીમો લીધેલો છે અને એ વીમા થ્રુ અમને રકમ મળી જશે. મારું કહેવાનું છે કે વીમા થ્રુ એ રકમ મળી જાય, જે કંઈ કાર્યવાહી થવાની હશે થશે, પણ આ પેલા અમરેલીના લેટર કાંડ જેવું છે કે આપણને કોઈને કશું ખબર નથી, પણ આગ લાગી એ સામાન્ય બાબત છે, આપણે એવું માની લઈએ એકવાર. પણ જ્યારે દિગ્ગજ નેતા કંઈક કહેતા હોય એટલે 100% આની અંદર હું તો કહું છું સારી એવી CBIની તો કંઈ આપે નહીં, પણ ક્રાઇમ બ્રાન્ચની કે એવી તપાસ આપે કે જે એમણે કહ્યું કે પોલીસ તપાસ કરી છે, પણ પોલીસ તો ગુજરાતના અસંખ્ય કેસોની તપાસ કરે છે, એમાં કશું ક્યારેય વળ્યું નથી. પણ જો એવી મુખ્ય તપાસ થાય તો ફરીથી આવી મગફળીના કેસમાં આવું કંઈ થવું ના જોઈએ. જે ભાજપના પ્રવક્તાએ કહ્યું એ તો એમણે જે કંઈ સરકારની ભૂમિકા છે એ બાબતે વાત કરી, તો એમાં એવો કોઈ સવાલ જ નથી કે એમાં કંઈ એમને કહેવું પડે. વાત આપણે એમને એ જ પૂછી હતી કે દિલીપભાઈ જે સંઘાણી કહે છે એ વાત, જેઠાભાઈ ભરવાડ કહે છે એ વાત અને મગફળી સળગી, આ ત્રણ વચ્ચેની છણાવટ શું, કે આમાં સાચું કોણ? અને હું તો એક જ વસ્તુ કહું છું કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આજે ગુજરાતના પ્રવાસે છે. એમણે ઘણી બધી યોજનાનું લોકાર્પણ ને પેલું બધું કર્યું કે ભાઈ ભેટ આપી. હું કહું છું કે આ દિગ્ગજ નેતાઓને ખબર છે કે આપણે ગુજરાત મોડલ લઈને દેશમાં જઈએ છીએ. હું કહું છું એમના વક્તવ્યમાં એમણે ઘણી બધી વાત કરી અને વિરોધ પક્ષને તો કહેવાનું કંઈ ચૂક્યા નથી પાછા કે પેલા મારું રોજ વાત કરતા હોય અને આમ કહેવા માગું છું. પણ મને એમ થાય કે એમને જાણ નહીં હોય કે દિલીપભાઈ સંઘાણીએ આ કહ્યું છે, આ આગ લગાડવામાં આવી છે, જેઠાભાઈ ભરવાડ આ કહે છે, શું એમને માહિતી નથી? તો એક વાક્ય તો બોલે પ્રધાનમંત્રી કે અમારી સરકારમાં આવું થઈ રહ્યું છે ના. એટલે કહેવાનો મારો મતલબ એવો છે, કોઈ પણ વસ્તુ આ ગુજરાત સરકારની અંદર કૌભાંડ થાય છે, જ્યારે કૌભાંડ કરવામાં આવે છે, થાય છે ઇન ધ સેન્સ કરવામાં આવે છે, અને પછી જાતે ને જાતે એવું કીધું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. એટલે પણ ચમરબંધી પેદાય તમે કરો પછી પાછા છોડવાના નહીં, વાતે તમે કરો, આ કેવી વાત છે? આ ગુજરાતની પ્રજાને સમજવાની જરૂર છે, કોઈએ સમજવાની જરૂર નથી. ગુજરાતની પ્રજાએ સમજવાની જરૂર છે કે તમને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવી રહ્યા છે
એમના લાભ માટે એમને કૌભાંડ પણ કરી શકે, એમના લાભ માટે આગ પણ લગાડી શકે, એમના લાભ માટે એમને જે મગફળી જ્યાંથી લાવી એ લાવી પણ શકે, બધું જ કરી શકે. અને છેલ્લે પછી વીમા કંપનીમાંથી પૈસા મળી જશે આ વાત કરવાની. અને મારા મિત્ર પ્રવક્તા કે હવે ચમરબંધીને છોડવામાં નહીં આવે, બસ આટલી જ વાત કરવાની. અને પછી કંઈક લખીને આપ્યું હોય ત્યાંથી એ આખો પાઠ વાંચી જવાનો. આનાથી વિશેષ કંઈ થવાનું. પણ હું એવું કહેવા માગું છું, આખરે આપણે જે સરકાર બને તે કે વિરોધ પક્ષ હોય તે કે પોલિટિકલ પાર્ટી, એ પ્રજાના ટેક્સના પૈસાથી આપણે માત્ર વહીવટ કરીએ છીએ. જો એની અંદર જ આ થવા માંડે તો મતલબ શું? મૂળ વાત એવી છે કે કૌભાંડોની પરંપરા રોજે રોજ જોઈએ છે ગુજરાતમાં અત્યારે. અને એ જે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નથી બોલતા એનું દુઃખ મને કેમ થાય છે કે એ જે વાતને લઈને સત્તામાં આવ્યા છે કે ચોમેર કૌભાંડ છે, આમ છે, દેશમાં અરાજકતા છે, તમે સત્તામાં આવ્યા, આજે ગુજરાતમાં અરાજકતા છે, દરેક વિભાગમાં અરાજકતા છે. કેમ તમે એક શબ્દ મન કી બાતમાં નથી બોલતા? કેમ તમે સુરતમાં ના બોલ્યા? કેમ તમે દમણમાં? ક્યાંય તમને વાક્ય ના મળ્યું ગુજરાતની જનતાને કહેવા માટે કે આજે કૌભાંડ થઈ રહ્યા છે, એમાં ક્યાંક ને ક્યાંક અમારી ચૂક છે? જી બિલકુલ મુકેશભાઈ. શૈલેષભાઈ, હું તમને પૂછવા માંગીશ કે એક તરફ જ્યારે ખાદ્યતેલના ભાવો વધી રહ્યા હોય અને બીજી બાજુ આટલા મોટા પ્રમાણમાં મગફળીના આટલા મોટા જથ્થાને કોઈના આક્ષેપ પ્રમાણે જો એમાં આગ લગાડવાની હિંમત કરવામાં આવે તો એ બાબતને આપ કઈ રીતે જુઓ છો? કારણ કે આ તો રાષ્ટ્રીય નુકસાન થઈ ગયું. જો આગ લગાડી છે કે આગ લાગી છે, મેં એવું ક્યારેય નથી કીધું કે આમાં આવું થયું છે. એમ શું થયું છે FSLનો રિપોર્ટ આવશે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જે છે એ ખૂબ વિશ્વાસુ એજન્સી છે આપણી સરકારની, અને એનો રિપોર્ટ આવશે. તપાસના આદેશ આપી દીધા છે ને તપાસ પણ કરશે. 2000 બોરી જે સળગી છે અને એમાં 70,000 કિલોનું જે મગફળી હતી એ સળગી છે. હજુ તો ભેંસ ભાગોળે, છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ કરી બેસે એ કોંગ્રેસના નેતાઓ, ઓલા નેતાએ આમ કીધું ને ઓલા નેતાએ આમ. હું કહું છું કે દિલીપ સંઘાણીએ શું કીધું એ પણ હું કહું છું. નાફેડના ચેરમેન આદરણીય જેઠાભાઈ ભરવાડ એમણે શું કીધું એ પણ હું કહું છું. સરકારે શું કર્યું એ પણ હું કહું છું. મેં એમ પણ કીધું MSP રિવાઇઝ કરવાનું કામ અને 1356 રૂપિયા મગફળીની MSP અગાઉથી જાહેર કરી દીધી. મુકેશભાઈ, અગાઉથી વાવ્યું ન હોય ને ખેડૂતોએ તા MSP જાહેર કરી દીધી. શું વાવવું? મગફળી વાવવી, સોયાબીન વાવવા, ચણા વાવવા, મગ વાવવા, ડાંગર વાવવું, શું વાવવું એની ખબર પડે. કારણ કે 1356 રૂપિયા મગફળીનો ટેકાનો ભાવ છે, એટલે ઓપન બજારમાં 1356 થી નીચે તો લઈ જ ના શકે. વાત મગફળીની છે, પણ મગફળીની જ વાત કરું છું. મગફળીની જ વાત કરું. આગ લાગી એની વાત. સોયાબીન ના ભાવ શું છે? અરે આગ લાગી એની મગફળીના ટેકાના ભાવ શું છે? શૈલેષભાઈ, પણ નથી ખબર તમને, ખાલી વાતો કરો. પણ દિલીપભાઈએ જે વાત કરી એ શું છે? આ બધું લાવીએ છે, તમે કઈ લાવ્યા છો? દિલીપભાઈ, તમારી પાસે કઈ લેસન હોય નહીં. શૈલેષભાઈ, આપ આપનો જવાબ પૂરો કરો, સમયનો વેડફાટ ના કરો. ખાલી તમારે point એક જ વાત છે. બોલ્યો જ નથી. અરે પણ તમે ખોટી બીજી વાત શૈલેષભાઈ, અસર કરો છો. શૈલેષભાઈ, સમય વેડફાઈ રહ્યો છે. આ કઈ લાવ્યા ન હોય, લખાણ કઈ હોય નહીં, કોઈ તમારી પાસે લેસ, એટલે તમારે આવી રીતે આડું બોલ્યા કરવું પડે. શૈલેષભાઈ, તમારા મંત્રી બોલ્યા છે કે આ કૌભાંડ કરવા માટે આગ લગાડી છે. દિલીપભાઈ સંઘાણી બોલ્યા છે, એની વાત કરું છું. મંત્રી નથી, પેલા તો એ પૂછી લેજો. અરે ભાઈ, પૂર્વ મંત્રી તો ખરા ને, ભાજપના નેતા તો ખરા ને. બિલકુલ. શૈલેષભાઈ, આપ આપની વાત 2 મિનિટમાં પૂરી કરી દો. એટલે એ ભાઈ તો કલાકે બદલે તો અમારો વિષય નથી. આ કર્યું છે તો પણ તપાસ કરવામાં આવશે. એક વાત. અને બીજું, હમણાં તમે કહેતા હતા ભ્રષ્ટાચાર, તો એ 2006 માં સ્કોર્પિયન કૌભાંડ કર્યું હતું, એને ભ્રષ્ટાચાર કહેવાય. નકલી શૈલેષભાઈ, આપણે અત્યારે આ મુદ્દાની વાત કરીશું, સમયનો અભાવ છે. મુકેશભાઈ, મારો સવાલ હવે તમને. ભ્રષ્ટાચારની વાત કરે છે. જી શૈલેષભાઈ, હવે મુકેશભાઈનો જવાબ લઈ લઈએ. મુકેશભાઈ, અગાઉ પણ આવી રીતે મગફળીના ગોડાઉનોમાં આગ લાગેલી છે, એવી પણ ઘટનાઓ સામે આવી છે. તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ રિપોર્ટ હજુ સુધી સામે નથી આવ્યો. ત્યારે આ ઘટનામાં પણ તપાસના આદેશ તો માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે તપાસ થશે કે કેમ, અને રિપોર્ટ સામે આવશે કે કેમ, ને ખુલાસા બધા સામે આવશે કે કેમ, એક મોટો પ્રશ્ન છે. એટલે પહેલા જ્યારે આગ લાગી હતી ને બેન, ત્યારે વેલ્ડિંગ મશીનનું બહાનું કાઢવામાં આવ્યું હતું કે વેલ્ડિંગના તારના હિસાબે કંઈક આગ લાગી અને આ મગફળી બળી ગઈ. પણ આજે જે આપણા દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણીએ જે કહ્યું ને, એના ઉપરથી હવે ચોક્કસ લાગે છે કે ધારો કે આપણી આ મંતવ્યની ટીમ છે, એની અંદરથી કોઈ માણસ કે આ વસ્તુ ખરાબ છે તો એને વધારે જ ખબર હોય. એ સ્વાભાવિક બાબત છે. જે મંતવ્યમાં આવે એને ઓછી ખબર હોય, પણ અંદરની માણસને વધારે ખબર હોય. એટલે દિલીપભાઈએ જે કીધું એ વાતમાં તથ્ય છે. પણ હું ચોક્કસ કહું છું,
અરે કોઈ ના પાડી. અરે જી, બાપા હું શૈલેષભાઈ, એમ જ કહું છું મુકેશભાઈને આપણે શૈલેષભાઈ, જવાબ હું એમ પૂરો કહું છું કરવા કે તમે જે બીજી વાત કરતા હતા ને એના કરતા હું એમ જ કહું તમે બે કાન પકડીને કહો કે આ વાત સાચી છે અને કૌભાંડ થાય છે, આગ લગાડાય છે કૌભાંડ કરવા માટે, આ વાત સાચી છે. FSL નો રિપોર્ટ આવે ને એ પછી જ નક્કી થાય. તો પછી એ ઉભા રહો, ભાઈએ તો તમે પછી વાતો ના કરો. એમ નહીં, પણ તો ના, ના. દિલીપભાઈએ રાહ જોવી હતી. દિલીપભાઈ પાછું એમ પણ કહ્યું છે કે FSL નો રિપોર્ટ ના આવે ત્યાં સુધી હવે શૈલેષભાઈ, કશું કહી હું ના એમ કહું શકાય. ત્યાં સુધી એ એટલે દિગ્ગજ નેતા રાહ નહોતા જોઈ શકતા. વાતનું શૈલેષભાઈ, અતિશય ના કરો. દિલીપભાઈ રાહ નહોતા શૈલેષભાઈ, તમને પૂરતો સમય આપવામાં આવ્યો છે, હવે સમય ના વેડફશો. હિરલબેન, મુકેશભાઈને મારી જવાબ વાત પૂરો એક જ કરવા દો. છે કે આપણે એવું કહીએ કે જે ભાજપના દિગ્ગજ નેતા છે, આપણે તો કદાચ હું કહું ઉતાવળમાં બોલી નાખીએ તો શું એ દિગ્ગજ નેતા રાહ નહોતા જોઈ શકતા? જે શૈલેષભાઈ કહે છે FSL નો રિપોર્ટ આવશે તો એમણે રાહ ના જોવી જોઈએ કે FSL નો રિપોર્ટ? પણ એમને ખબર છે કે સરકારમાં કઈ રીતે કૌભાંડ થાય છે, તો એ પ્રમાણિક માણસે વાત કરી હોય તો એને તમે નકારો છો શું કરવા? હવે FSL ની વાત ના કરશો. આ પહેલા કેટલી મગફળી બળી ગઈ, કેટલાય ગોડાઉનો આગ લાગી, કઈ તપાસ કેવી રીતે એનો રિપોર્ટ છે લાવ બોલો હોય તો કોઈને કોઈ પકડતું નથી. માત્ર ને માત્ર અંદરના મળતિયાઓ ભાગ બટાઈ સિવાય આ સરકારમાં કશું કરતા નથી, એ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. જી બિલકુલ. પ્રફુલભાઈ, શું લાગે છે આ ગંભીરતાથી ઘટનાની તપાસ થશે? સમાપનમાં શું કહેશો? શૈલેષભાઈ એક જે વાક્ય કહ્યું કે ખેડૂતને નુકસાન નથી, ખેડૂતને ભલે ના હોય, સરકારને તો નુકસાન છે ને, કારણ કે સરકારે એ ખરીદેલી છે અને સરકારની પાસે પૈસા આવે છે, પ્રજાના ટેક્સના પૈસા આવે છે, એટલે ચોક્કસપણે આ રાષ્ટ્રીય નુકસાન છે. આટલી મગફળી બળી ગઈ, કોઈ માત્ર 30 લાખની જ બળી ગઈ છે, કોઈ બોલે માત્ર એટલે શું, આ 30 લાખની કોઈ કિંમત જ નથી. એટલે જે આ નુકસાન છે એ સરકારનું નુકસાન છે ને સરકારે આની ગંભીરતાથી તપાસ કરાવવી જોઈએ. ચોક્કસપણે કરાવશે, આપણે એવી અપેક્ષા રાખીએ. એનો અહેવાલ પણ કદાચ બહાર આવશે. પરંતુ જે અત્યાર સુધીની જે તપાસના ઓર્ડરો આવ્યા છે એના પરિણામો ઉપર તમે નજર ફેરવો તો નિરાશા છે. તમે જુઓ કે રાજકોટમાં જે તપાસ સમિતિ નિમી શું બહાર આવ્યું, જે તપાસ સમિતિઓ નિમી છે, મોરબીમાં નિમાઈ હતી, બધી જગ્યાએ નિમાતી હોય છે, પરંતુ તપાસ સમિતિ છે ને ક્યારેય સત્ય સુધી પહોંચી નથી શકતી. હંમેશાનો આ વાત તપાસ એટલા માટે નિમવામાં આવે છે કે તાત્કાલિક જે રોષ ઊભો થઈ ગયો એના પર ઠંડુ પાણી રેડી દેવાય અને ત્યારબાદ તપાસ છે એ સત્ય છે એ મરોડાઈ પણ શકે ને સત્ય તૂટી પણ શકે ને સત્ય છે અર્ધ સત્ય પણ થઈ શકે ને સત્ય જેવું કાંઈક પણ હોઈ શકે. એટલે સંપૂર્ણ સત્ય છે એ બહાર આવવાની બહુ જ ઓછી વકી હોય છે. જો આગ લગાડાઈ હોય તો આગ લગાડનારાએ આ બધી સાવચેતી રાખી હશે, કારણ કે પોતે પકડાઈ ના જાય એનું પહેલું એને સાવચેતી રાખી હોય. એટલે આવી જ્યારે સરકારી ગોડાઉનોમાં આગ લાગતી હોય છે ત્યારે તપાસની વાત થતી હોય છે અને ક્યારેક અહેવાલ બહાર આવતા હોય છે, ક્યારેક નથી આવતા હોતા. જ્યારે એની સાથે હવે આ ગોડાઉન છે એમાં જે આગ લાગી છે એ ચોક્કસપણે જે મગફળીનું તેલ મોંઘું થઈ રહ્યું છે એમાં પૈડા ઉપર પાટું જેવું ચોક્કસપણે છે. સામાન્ય માણસ તરીકે જુઓ તો, સરકાર તરીકે જુઓ તો કે માત્ર 30 લાખની જ હતી, એમ સામાન્ય માણસ તરીકે જુઓ તો એમ થાય કે આ રાષ્ટ્રીય નુકસાન છે. આટલો મોટો જથ્થો કઈ રીતે સળગી જાય, આટલી મોટી બેદરકારી કઈ રીતે હોઈ શકે? જો શૈલેષભાઈ કહે છે એ રીતે આટલી 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 શરતો કરવામાં આવતી હોય એના ગોડાઉનના માલિક સાથે, તો ગોડાઉનના માલિક સામે તમે કયા પગલાં લેવાના છો? આ જે બેદરકારી કંઈક તો હશે ને, આગ એમનામ તો લાગી જ નહીં હોય. સર્કિટની વાત કરી હા, જેઠાભાઈએ. શોર્ટ સર્કિટ હોય તો પણ એ બેદરકારી કહેવાય, કારણ કે તમે ત્યાં માલ રાખ્યો છે એને તમે સાવચેતી નથી રાખી, ત્યાં કોઈ CCTV કેમેરા નથી. એકચ્યુઅલી એમાં લાઈટ જ નથી હોતી પ્રફુલભાઈ, એવું પહેલા કહેતા હતા જ્યારે પરેશ ધાનાણી ને લોકોએ પકડી હતી ને મગફળી એટલે ત્યારે. હા. હવે આપણે ઈચ્છીએ કે આની એક તટસ્થ રીતે તપાસ થાય અને એ બહાર આવે. અને બીજી આપણે પ્રાર્થના એ કરીએ, ઈશ્વરને પણ કરીએ અને સરકારને પણ કરીએ કે આવી ઘટના ફરી ના બને, કારણ કે આ જે નુકસાન થાય છે ને એ નથી સરકારનું થતું, નથી ખેડૂતનું થતું, આ રાષ્ટ્રીય નુકસાન છે. જી બિલકુલ. પ્રફુલભાઈ, મુકેશભાઈ અને શૈલેષભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. મગફળીના ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તેને લઈને હવે તપાસની માંગ તો ઉઠી છે, ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આગમાં કેટલા મોટા કૌભાંડની રાખ સપાટી પર આવે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.